નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખાસ મહત્વના સમાચાર મિત્રો સામે આવી ગયા છે। 19મા હપ્તાને લઈ મહત્વના મિત્રો સમાચાર સામે આવી ગયા છે, જેમાં પીએમ કિસાન યોजना અંતર્ગત મિત્રો 18મો હપ્તો તો જમા કરી દેવામાં આવ્યો છે, પરંતુ 19મો હપ્તાની મિત્રો રાહત ત્યારે ખેડૂતો ખાસ જોઈને બેઠા છે। ખેડૂતોને મિત્રો 2000 રૂપિયાનો હપ્તો 4 મહિનાના અંતરાલ સાથે આપવામાં આવે છે। તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં 4 મહિના પૂર્ણ થાય છે, તો ખેડૂતોને મિત્રો ફેબ્રુઆરી માસમાં જ 19મો હપ્તો તેમના ખાતામાં મિત્રો જમા કરી દેવામાં આવી જશે। એક મિત્રો મીટિંગમાં શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીની અંદર મિત્રો મોદી સરકાર ખેડૂતોને મિત્રો 19મો હપ્તો તેમના ખાતામાં જમા કરી શકે છે, જેની મિત્રો અત્યારે કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મિત્રો શિવરાજસિંહ ચૌહાણે એક મીટિંગમાં પટનામાં મિત્રો જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી 24 તારીખની અંદર એટલે કે 24 ફેબ્રુઆરીની અંદર ખેડૂતોના ખાતામાં 19મા હપ્તાની રકમ જમા કરી દેશે। શું મિત્રો તમે અત્યારે 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા છો? તો મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 5 દિવસ ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે, ખેડૂતોને ચેતવણીઓ પણ આપવામાં આવી ગઈ છે। મિત્રો શિયાળો હજી પૂરો પણ નથી થયો, પરંતુ મિત્રો માવઠાની અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે, જેમાં ખેડૂતો અત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે। માવઠાની અત્યારે મિત્રો આગાહીઓ કરવામાં આવી, જેમાં ખેડૂતો પરેશાન એ માટે જોવા મળી રહ્યા છે કે તેમને તેમના પાકની ચિંતા છે, જેમાં મિત્રો જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી દ્વારા મિત્રો 5 ફેબ્રુઆરી સુધી માવઠું થાય તેવી શક્યતાઓ મિત્રો જણાવવામાં આવી છે। મિત્રો પરેશ ગૌસ્વામી તો એવું જણાવી રહ્યા છે કે વાવાઝોડાની પણ આપણને થોડા ઘણી અસર જોવા મળી શકશે। તો મિત્રો અત્યારે આ આગાહીઓમાંથી ખેડૂતોને ખાસ ખેડૂતો માટે ખાસ છે, કેમ કે મિત્રો અત્યારે ખેડૂતો પરેશાન છે, ખેડૂતોના ઘઉંના પાકને મિત્રો ખાસ આ નુકસાન કરી શકે છે। જો વરસાદ પડે છે તો ખેડૂતોને ભારે મિત્રો નુકસાન જોવા મળી શકે છે, તે માટે અત્યારે મિત્રો ખેડૂતો ખાસ મિત્રો પરેશાન જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 2.62 લાખ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નથી મળવાનો, ખાસ મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો 2000નો 19મો હપ્તો ટૂંક જ સમયમાં મિત્રો જમા કરવામાં આવવાનો છે, પણ મિત્રો તેમાંથી 2.62 લાખ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। કયા એવા ખેડૂતો છે જેમને મિત્રો 2.62 લાખ ખેડૂતો છે જેમને 2000 રૂપિયાનો 19મો હપ્તો નથી મળવાનો, ખાસ મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનાના 2.62 લાખ એટલે કે 2,62,050 ખેડૂતોની બાદબાકી કરી દીધી છે, જેમાં મિત્રો એવા ખેડૂતો જે આઈઆઈટી રિટર્ન નથી ભરતા, લાભ લેતા હોય, મિત્રો ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય, પેન્શન લેતા હોય, છતાં મિત્રો લાભ લેતા હોય, જેવી રીતે મિત્રો ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને જેમનું મરણ પણ થઈ ગયું હોય તો પણ તે લાભ લેતા હોય તેવા ખેડૂતોને નામ યોજનામાંથી મિત્રો રદ કરવામાં આવી ગયા છે। રાજ્યના મિત્રો ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે મિત્રો છેલ્લા 17મા હપ્તાથી એટલે કે 18મા હપ્તામાં રાજ્યમાં મિત્રો 47,54,529 ખાતેદાર ખેડૂતોની યોજનામાંથી મિત્રો લાભ આપવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ મિત્રો જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાઓનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં ધરાવતા ખેડૂતો પાસેથી રિકવરી પણ મિત્રો ઘટાડવામાં આવશે। જિલ્લા તંત્ર દ્વારા મિત્રો ગ્રામ સેવકની સહાયકથી કાર્યવાહી પણ કરવામાં મિત્રો આવી રહી છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના દર મિત્રો 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, તો મિત્રો ટૂંક જ સમયમાં 19મો હપ્તો પણ આપવામાં આવશે। તો મિત્રો ખાસ મિત્રો તમારા માટે આ જાણકારી લાવ્યા છીએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આનંદો ખુશખબરી મિત્રો સામે આવી ગઈ છે, જેમાં મિત્રો મુખ્યમંત્રી બલિરાજા કન્સેશનની સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના મિત્રો 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે તેવું મિત્રો મહારાષ્ટ્ર સરકારમાં મિત્રો આયોજન કરવામાં આવ્યું છે। કપાસ અને સોયાબીનની ખેડૂતોને પ્રતિ હેક્ટર 5000 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે। દૂધ ઉત્પાદક ખેડૂતોને મિત્રો પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। મિત્રો સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને મિત્રો સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ પણ આપવામાં આવશે। આના સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મિત્રો મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારોને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે તેવી મિત્રો આ જાહેરાતો કરવામાં આવી હતી, પણ મિત્રો આ જાહેરાતો અંગે અત્યારે કોઈ ઉલ્લેખ થયો નથી કે આ જાહેરાતોનું મિત્રો પાલન કરવામાં આવ્યું છે કે આ જાહેરાતોને મિત્રો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહી છે તેનો મિત્રો કોઈ ઉલ્લેખ કરવામાં
આવ્યો નથી। આ ખેડૂતોને મિત્રો માત્ર લોભ લાલચ આપવા માટે અને વોટ લેવા માટે મિત્રો આવી મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીની એવી ગેરંટી છે કે વાહનો ટૂંક જ સમયમાં મિત્રો ફ્રીમાં ચાલવાના છે, જેના મિત્રો વિગતવાર માહિતી મેળવી મિત્રો ગુજરાતના પ્રવાસે આવેલા મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધતા મિત્રો ચૂંટણી વખતે કહ્યું હતું કે આ સભામાં તેમણે ફરી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા મિત્રો લોકોને કહ્યું હતું કે હવે પછીનો મારો એવો પ્લાન મેં તૈયાર રાખ્યો છે, જેમાં મિત્રો તમારા વાહનો હવે ફ્રીમાં ચાલવાના છે, તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ પણ નહીં થાય, તમારું બિલ ઝીરો આવશે। આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની મિત્રો યોજના લાવી રહી છે। પણ મિત્રો આ ખાસ યોજના ક્યારે અમલમાં આવશે, ક્યારે મિત્રો આવવાની છે તેના વિશે મિત્રો અત્યારે કોઈ માહિતીઓ નથી આવી। પણ મિત્રો જ્યારે ચૂંટણી હતી ત્યારે મિત્રો નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધીને મિત્રો આ જાહેરાતો કરી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 6000ની જગ્યાએ જે હપ્તો મળે છે તેને 12000 કરવામાં આવે તેવી અત્યારે માંગ ખેડૂતો કરી રહ્યા છે, જેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ મિત્રો ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી હતી। ભારતીય મિત્રો કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ, સ્વદેશી જાગરણ મંચે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન પાસે મિત્રો માંગણીઓ કરી હતી કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિના વાર્ષિક મિત્રો 6000ને વધારીને મિત્રો 12000 કરવામાં આવે। એટલે કે મિત્રો ફેબ્રુઆરીમાં જે બજેટ રજૂ થવાનું છે તેમાં પણ મિત્રો અત્યારે એવી મોટી જાહેરાતો થઈ રહી છે કે 6000ની જગ્યાએ મિત્રો 10,000 રૂપિયાનો હપ્તો કરવામાં આવે તેવી મિત્રો માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે, જેમાં મિત્રો ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ પણ મિત્રો એકવાર કહ્યું હતું કે આ મોટી 12 મુખ્ય માંગણીઓ અમે રજૂ કરી છે, તેનો કંઈક અમલ કરવામાં આવે અને ખેડૂતોને લાભ આપવામાં આવે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 2038માં પૃથ્વીનો અંત આવવાનો છે મિત્રો, ખાસ જાણી લેજો મિત્રો। નાસાએ મિત્રો આ મોટી જાણકારી આપી દીધી છે। નાસાએ મિત્રો પૃથ્વીના અસ્તિત્વને લઈ મિત્રો મોટી જાણકારી આપી છે અને ભવિષ્યવાણી પણ કરી દીધી છે, જેમાં મિત્રો નાસાના અનુસાર મિત્રો આજથી 14 વર્ષ બાદ એટલે કે મિત્રો 2038માં એક ખતરનાક એસ્ટેરોઇડ પૃથ્વી સાથે મિત્રો ટકરાઈ શકે છે અને તેનાથી સમગ્ર દુનિયા નષ્ટ થઈ જવાની છે તેવી મિત્રો અત્યારે નાસા દ્વારા મિત્રો જાણકારીઓ આપવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો 2038માં નાસા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પૃથ્વીનો અંત। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ફોન લેવા માટે મિત્રો 6000 રૂપિયાની ખેડૂત ભાઈઓને સહાય મળે છે, જેમાં મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો જો તમે મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે મિત્રો તમને 6000 રૂપિયાની સહાય, જેમાં મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000 મોબાઈલ લેવા માટે મિત્રો આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય બંને કેસમાં મિત્રો આ સહાય મળવા પાત્ર થાય છે। જ્યારે મિત્રો યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે। થોડાક દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે તમે મિત્રો આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર સીધા મિત્રો 6000 રૂપિયા જમા કરવામાં આવી જાય છે। આ યોજનાઓનો લાભ લેવા માટે મિત્રો ખેડૂત ખાતેદાર હોવા જોઈએ। ઘરના દરેક સભ્યને મિત્રો સહાય મળવા પાત્ર રહે છે। જો કોઈ ખેડૂત મિત્રો રૂપિયા 13000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેને મિત્રો 40% નફો મળશે। બંનેમાંથી મિત્રો એટલે કે 5200 રૂપિયા અથવા તો મિત્રો 6000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય એટલે કે મિત્રો 5200ની મિત્રો સહાય મળવા પાત્ર થાય છે। તો આ યોજના મિત્રો જ્યારે અમલમાં આવશે ત્યારે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર જોવા મળી જશે। તો મિત્રો આમાં તમે લાભ લઈ શકો છો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।